સુરતના એક સામાન્ય વિસ્તારમાં રહેતી આ મહિલાની કહાની સામાન્ય નથી અને તેમાં પણ જો મહિલા એક માતા હોય તો તેના બાળકો માટે કંઈ પણ કરવા તત્પર રહે છે, ચાહે તે સ્વસ્થ હોય કે ન હોય. સુરતમાં રહેતા ઋતુંબરાબેન પણ એક આવી જ મહિલા છે. HIV પોઝિટિવ હોવાની જાણ થતાં જ પતિએ ઘર છોડવા કહ્યું, સાથે જીવનભરનું વચન પણ તોડીને ચાલ્યા ગયા. જીવનના સૌથી મુશ્કેલ સમયમાં જ્યારે પત્નીને તેમની જરૂર હતી ત્યારે પતિએ મોઢું ફેરવી દીધું. છતાં પણ ઋતુંબરાબેને હિંમત હારી નથી અને આજે તેઓ પગભર થયા છે. આ મહિલા હાલમાં પોતાના માતા પિતાના ઘરમાં રહે છે, જ્યાં રહેવા માટે માત્ર એક ઓરડો છે. એક તરફ સમાજની નજર, બીજી તરફ આર્થિક તંગી અને ત્રીજી તરફ HIV જેવી બીમારી. ત્રણેયને વચ્ચે રાખીને આ માતા આજે 2 સંતાનોનું ભવિષ્ય બનાવવા માટેની લડત રહી છે. તેમનો દીકરો હાલ ધોરણ 10માં અભ્યાસ કરે છે, જ્યારે દીકરી કોલેજમાં ભણી રહી છે. સાથે હતા પણ કોઈ ઝઘડા ના રીતે મારા હસબન્ડ છૂટા થઈ ગયા છે, હવે સાથે નથી રહેતા. એટલે 9 વર્ષથી હું અલગ રહું છું. એટલે મમ્મી પપ્પા જોડે પણ મારું ગુજરાન હું પોતે ચલાવું છું. હા, પહેલા પરિસ્થિતિ એટલે ગુજરાન ચલાવવા માટે ઘરે ઘરે કામ કરતી હતી હું. એટલે મશીનનું બરાબર મળતું નથી કોઈ મંદીના હિસાબે. એટલે અહીંયા મારું ગુજરાન આરામથી ચાલી જાય છે. મહિને મહિને આરામથી સેલેરી મને મળી જાય છે. પરિસ્થિતિને લઈને આવા સંજોગોમાં ઘર ચલાવવા માટે મહિલાએ જીવનનો સૌથી પહેલો મોટો નિર્ણય લીધો હતો અને તે હતો નોકરી કરવાનો. શરૂઆતમાં તેઓ લોકોના ઘરે જઈને કામ કરતા હતા અને મશીન ચલાવતા હતા. દિવસભરની મહેનત, ઓછી મળત અને થાક જેવા તમામ પડકારો છતાં બાળકોના ભવિષ્ય માટે તે બધું જ સહન કરતા હતા. પરંતુ GNNP+ સંસ્થા દ્વારા તેમની સાથે જોડાયા બાદ તેઓ આઉટરીચ વર્કર તરીકે હાલ કામ કરી રહ્યા છે. તેઓ દરરોજ HIV પોઝિટિવ બાળકોથી લઈને વૃદ્ધો સુધીના લોકોને દવા પહોંચાડવાથી લઈને તેમને દરેક સ્ટેજ ઉપર માર્ગદર્શન આપવાનું કામ કરે છે. તેઓ દિવસના 7 થી 8 કલાક જેવી નોકરી કરે છે અને ત્યાર પછી ઘરે જઈને બાળકોનું ધ્યાન પણ રાખે છે. તેમને આ નોકરીથી અંદાજે 10,000 રૂપિયાની આવક પણ થાય છે. તેમનું માનીએ તો આ આવક ઓછી નથી, કારણ કે તેનાથી તેમના ઘરનું ગુજરાન ચાલી રહે છે. હા, જે GSNBમાં જે અલગ અલગ પ્રોજેક્ટ ચાલતા હતા તેમાં હું 2015થી જોડાઈ છું. પણ હમણાં હું સમગ્ર પ્રોજેક્ટમાં આઉટરીચ વર્કર તરીકે કામ કરું છું. એમાંથી મને સારી રીતે સારી રીતે સેલેરી મળી જાય છે. એનામાંથી મારું ગુજરાન થઈ જાય છે. એ પ્રોજેક્ટમાં હું આઉટરીચ તરીકે એટલે જે પેશન્ટની દવા લેવા આવતા હોય અને કોઈ કારણસર એ નહીં આવતા હોય તો અમને એમની વિઝિટ કરવાની હોય અને ઘરે ઘરે જઈને એમને પૂછવાનું હોય કે શું કારણ છે, તમને શું તકલીફ છે, કે કેમ નથી આવતા. અમને સમજાવવાનું હોય કે દવા ન લઉં તમે તો શું તકલીફ થાય આગળ જઈને તમને. પછી લોકો અમારું સાથે આવી દવા લેવા સમજાવવાનું કામ કરીએ છીએ. દરરોજ તમારે એમાં ફિલ્ડ વર્ક કરવાનું છે, એટલે 3-4 કલાક ફિલ્ડ વર્ક કરીએ ને 3-4 કલાક ઓફિસમાં અમે અપડેશન આપવા આવીએ છીએ. રોજગાર અમને મહિનાની 10,000 રૂપિયા સેલેરી મળે છે.